રાધનપુર ખાતે નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસની મોટી તૈયારી, વહીવટદારના શાસનમાં રાધનપુરની હાલત કફોડી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજરોજ યોજાયેલી કોંગ્રેસની બેઠક, જેમાં આવનારી રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસની મોટી તૈયારી। રાધનપુર નગરપાલિકાની અંદર કોંગ્રેસના સારા વહીવટ બાદ વહીવટદારનું શાસન દરમિયાન રાધનપુરના 1 થી 7 વોર્ડની રાધનપુર નગરપાલિકાના વહીવટને લઈને રાધનપુરની જનતા ત્રાહિમામ પુકારી ઉઠશે। રાધનપુરની અંદર પીવાના પાણી અને સાફ સફાઈ અને સ્ટ્રીટ લાઇટ અને ગટરની સમસ્યા જેવી અન્ય સુવિધાઓની વહીવટદારના શાસન બાદ લોકોને પડતી હાલાકીને લઈને કોંગ્રેસ દ્વારા વળી કોંગ્રેસનું નગરપાલિકાની અંદર સારું શાસન આપવા માટે રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસ કાર્યકરો સાથે બેઠક અને રણનીતિ તૈયાર કરવામાં આવી। સાથે સાથે રાધનપુર નગરપાલિકાની અંદર કોંગ્રેસ દ્વારા સારા પ્રામાણિક અને કોંગ્રેસના વફાદાર ઉમેદવારની પસંદગી કરવામાં આવશે। જે ઉમેદવાર રાધનપુરની સેવા કરવા માંગતા હોય તેવા ઉમેદવારોને રાધનપુર નગરપાલિકાના 7 વોર્ડમાં 28 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે। રિપોર્ટર મનુભાઈ ઠક્કર, રાધનપુર। ટિકિટ વેચવાનો ટાઈમ 3 વાગ્યાનો છે અને પહેલા તો ખુરશીઓ ખાલી થઈ ગઈ એટલે આર્યો ચાલશે નહીં। ટિકિટ વાળી વાતમાં ધારાસભ્યશ્રી નીકળી ગયા। મારે જીવનમાં રાધનપુર લડવાની નથી, ખરી કોર્પોરેટરની ચૂંટણી હું કોઈની લાગવગ ચલવીશ નહીં। પાર્ટી માટે હું લોહી જેના રૂવાટામાં હશે અને વિસ્તારના સૈનિક જેમ 10 આગેવાનો દરેક કોમના કહેશે કે આ અમારો ઉમેદવાર એક ઉમેદવાર રહેશે। ટૂંક સમયમાં ચૂંટણી જાહેર થઈ જાય। જરા આજે અમને 3 મિનિટ ખબર છે, સોનલબેનને મને ફોન આવ્યો હાલે કે મારે કંઈક લગ્ન આવ્યા છે, હું આવી નથી। હા, એટલે ઉમેદવારો નથી ગયા, ઇલેક્શન ડિક્લેર નથી થયું, વિચારો। આપણો જે મતદાર છે એ અપર વર્ગ નથી, મધ્યમ વર્ગ છે આપણો મતદાર। ઓબીસી, એસસી, એસટી, માઇનોરિટી, આ આપણો મતદાર છે અને મધ્યમ વર્ગ આપણો મતદાર છે, જેની પરિસ્થિતિ અત્યારે દેશમાં સૌથી ખરાબ છે। છોકરાઓને ભણાવવા માટેની વ્યવસ્થાઓ પડી ભાગી, સરકારી શાળાઓ બંધ નથી જાય।